હવે છે કિંમત શોધો. બરાબર છે, કિંમત શોધવાની છે આપણે. તો દાખલા નંબર 1, રકમ આ પ્રમાણે આપણને આપી છે 9 ની 3/2 આપણને આપેલી છે. હવે અહીંયા પણ આપણે હમણાં જે આગળ જોયું એ પ્રમાણે જ આપણે કરીશું. શું કરીશું કે અહીંયા છેદમાં કેટલા છે? 2 છે. તો આ જે સંખ્યા છે એ કોઈની 2 ઘાત થાય છે. તો તમારે એને એ સ્વરૂપમાં લખવાની છે. તો 9 એ કોની 2 ઘાત થાય? તો કે 3 તરી 9. તો 3 ની કેટલી ઘાત? 2 ઘાત. તો 9 ની જગ્યાએ હું લખીશ 3 ની 2 ઘાત અને બહાર શું છે? 3/2. હવે આને કયા સ્વરૂપમાં લખી શકાય? તો કે ઘાતની ઘાત હોય તો એનો શું થાય? ગુણાકાર થાય. તો અહીંયા હું શું કરું છું? 2 ગુણ્યા 3/2. હવે આ અંશમાં કહેવાય, આ છેદમાં કહેવાય. અંશ અને છેદ ઉડી જાય તો શું વધ્યું? 3 ની કેટલી ઘાત? 3 ઘાત. 3 ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તરી 9, 9 તરી 27. આ આપણો ફાઇનલ આન્સર છે. બરોબર છે? આ બધું નિત્યસમ આવડતું હોય તો તમે આ દાખલા બહુ આસાનીથી ગણી શકો છો. દાખલા નંબર 2, અહીંયા પણ આપણે કિંમત શોધવાની છે. દાખલા નંબર 2 માં રકમ કંઈક આ મુજબ આપી છે 32 ની 2/5 ઘાત આપણને આપેલી છે. હવે શું કરવાનું છે? તો કિંમત શોધવાની છે. છેદમાં 5 છે એટલે 32 ને કોઈ સંખ્યાની 5 ઘાતના સ્વરૂપમાં લખવાનું છે. તો હમણાં જ આપણે આ દાખલો ગણ્યો કે 2 ની 5 ઘાત કરો, 2 ની 5 ઘાત કરો એટલે કેટલા થાય? 32 થાય. બરાબર છે? અહીંયા તો હું ફટાફટ તમને લખીને બતાવી દઉં છું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 વખત લખીએ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. એટલે કે 2 ની 5 ઘાત કરો એ 32 થાય. તો 32 ની જગ્યાએ મેં લખી નાખ્યું 2 ની 5 ઘાત. હવે ઉપર શું છે? 2/5. ઘાતની પણ ઘાત હોય તો એનો શું થાય? ગુણાકાર થાય. તો 2 ની ઉપર 5 ગુણ્યા 2/5. આ 5 અંશમાં કહેવાય, આ 5 છેદમાં કહેવાય. અંશ અને છેદ ઉડી જાય એટલે શું વધ્યું? 2 ની 2 ઘાત વધી. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2, 2 દુ 4. તો આ છે આપણો ફાઇનલ આન્સર. કિંમત આપણને મળી ગઈ છે 4. જોઈએ નેક્સ્ટ દાખલો. દાખલા નંબર 4, દાખલા નંબર 3 છે કે જેમાં તમને 16 ની ઘાત આપી છે 3/4. તો 16 ની 3/4 ઘાત હોય તો શું થશે? તો ચાલો જોઈએ. 16 ની 3/4 છેદમાં તમને આપ્યા છે 4. તો અહીંયા તમે 16 ની જગ્યાએ ચોખ્ખું ચોખ્ખું 16 એવું પણ લખી શકો છો, પણ આપણે એવું નથી કરવાનું. છેદમાં 4 છે એટલે 4 ઘાત હોવી જોઈએ. તો જો ચોખ્ખું ચોખ્ખું 16 કરશો તો 4 ની કેટલી ઘાત થશે? 2 ઘાત થશે. પણ આપણે 2 નહીં જોતી. કેટલી જોઈએ છે? 4 છે મતલબ 4 ઘાત જોઈએ. તો હજુ આના ભાગ પડશે. 16 ની જગ્યાએ બીજું શું લખી શકાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. એટલે 2 ની કેટલી ઘાત? 4 ઘાત કરો એટલે 16 થાય. તો અહીંયા 16 ની જગ્યાએ આપણે શું લખીશું? 2 ની 4 ઘાત અને ઉપર શું આવશે? 3/4. હવે ઘાતની પણ ઘાત હોય તો એનું શું થાય? ગુણાકાર થાય. તો 4 ગુણ્યા 3/4. ગુણાકારમાં છે. આ અંશમાં, આ છેદમાં, તો અંશ અને છેદ ઉડી જાય. તો શું વધ્યું? 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8. આ છે આપણો ફાઇનલ આન્સર. બરોબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. દાખલા નંબર 4, એમાં તમને રકમ આપી છે. શું રકમ આપી છે તમને? તો તમે અહીંયા જોઈ શકો છો 125 ની -1/3. આ પ્રમાણે ઘાત આપણને આપેલી છે. તો 125 જે છે એ કોની 3 ઘાતના સ્વરૂપમાં લખી શકાય છે? આપણે જાણીએ છીએ કે પાયો પાયો 25 અને 25 પંચા 125 થાય. તો 5 ની 3 ઘાત એટલે 125 થાય. તો 125 ની જગ્યાએ આપણે શું લખીશું? 5 ની 3 ઘાત. અહીંયા લખી નાખીએ 5 ની 3 ઘાત. બહાર શું છે? -1/3. ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય. તો 3 ગુણ્યા -1/3. બરોબર છે? આ અંશમાં છે.
આ છેદમાં છે, વચ્ચે ગુણાકાર છે એટલે અંશ અને છેદ ઉડી જાય. તો આન્સર શું આવે છે? 5 ની -1 ઘાત. પણ આપણે માઇનસ ઘાત નથી લખતા, તો આને ક્યાં લઈ જવાનું? છેદમાં. છેદમાં લઈ જાઓ એટલે એ કેવી થઈ જશે? પ્લસ થઈ જાય. તો આ છે આપણો આન્સર 1/5 ઘાત. 5 ની 1 ઘાત એટલે 5 જ થાય. તો ફાઇનલ આન્સર શું છે? 1/5.